આપ જોઈ શકો છો કે પંડ્યા બ્રિજ અને અહીંયા બુલેટ ટ્રેનનું કામ ચાલુ છે. સાથે સાથે જે ફતેગંજનો બ્રિજ છે એમાં એક સાઈડથી કામ ચાલુ હોવાથી છેલ્લા 15 દિવસથી બંધ છે. વાસ્તવિકતા એટલી છે કે ટ્રાફિકની સમસ્યા એટલી ગંભીર બની છે અને ટ્રાફિકના ઓફિસરો કોઈ જગ્યાએ હાજર હોતા નથી. ઘટના અહીંયા સવારે બની છે અને ખૂબ ગંભીર ઘટના કે આ સામેથી જે લોકો બહારગામથી અહીંયા આવતા હોય અને વડોદરા એસટી ડેપો એની બસો અહીંયાથી પસાર થતી હોય એમાં એક ગંભીર અકસ્માત થયો. 3 વ્યક્તિઓ બાટલા વીજમાં આવી ગયા, એમાં એકનું કરુણ મૃત્યુ થયું. વડોદરા શહેરમાં જે રીતે ટ્રાફિકની સમસ્યાના કારણે જે મોત થઈ રહ્યા છે આ માટે જવાબદાર તંત્ર છે. તંત્રની વ્યવસ્થામાં અહીંયા કોઈ પણ વ્યક્તિ હાજર હોતો નથી. આ એક એવો પોઈન્ટ છે કે જ્યારે બુલેટ ટ્રેનનું કામ ચાલતું હોય એનો બી એક સાઈડનો રોડ બંધ છે. મ્યુનિસિપલ કાઉન્સિલર અભિ રાવતે મ્યુનિસિપલ કમિશનરને કહ્યું છે કે આ રોડની આસપાસ જે તમે વ્યવસ્થા, સફાઈ અને ટ્રાફિક કંટ્રોલ હોવું જોઈએ થતું નથી. તમે જ્યારે ઘરનાળું એક તરફ અલકાપુરી બંધ કરતા હો, એક સાઈડનો ફતેગંજનો રોડ હોય, તમે કેમ ઓલ્ટરનેટ કામ લેતા નથી? અત્યારે ટ્રાફિકની સમસ્યા એટલી ગંભીર બની છે જેના કારણે આ અકસ્માતોના કારણે નિર્દોષ નાગરિકોના મોત થાય અને આ માટે જવાબદાર પોલીસનું તંત્ર છે. અહીંયા ટ્રાફિક હાજર હોવી જોઈએ. ફક્ત અહીંયા પૈસા ઉઘરાવવા માટે આવે છે એની ફરિયાદ અને વિડીયો રેકોર્ડિંગ પર છે. આ મારી ગંભીર ફરિયાદ છે કે હપ્તા ઉઘરાવવા માટે, લોકોની પાસે દંડિત કરવા માટે ફક્ત અહીંયા લોકો હાજર હોય છે. આજનો તમે કમિશનરને પત્ર લખી આ બાબત તાત્કાલિક અહીંયા ટ્રાફિકનો પોઈન્ટ મૂકી લોકોની વ્યવસ્થા કરો. કારણ કે એક તરફ બુલેટ ટ્રેન, એક તરફ બ્રિજ પર, એક બાજુ અહીંથી એસટી બસો જે ગામડા વિસ્તારમાં તમામ થતું હોય એવું મોટું સ્ટેશન હોય, રેલવે સ્ટેશનનો પણ ધસારો હોય તો સમજી શકો કે આ સ્ટ્રેટેજિક લોકેશન છે અને એની અંદર કોર્પોરેશન અને પોલીસ તંત્ર એમાં ટ્રાફિક પોલીસ જવાબદાર છે.